શું તમે જાણો છો મિત્રો, આ બસ જમીનની સાથે સાથે પાણી ઉપર પણ ચાલી શકે છે, તો પણ આ બસની અંદર જરાય પણ પાણી નથી કરતું. અને મિત્રો આ જહાજ પાણી ઉપર તો તરે છે પણ સાથે સાથે રોડ ઉપર પણ ચાલી શકે છે. તો હવે આમાં એવી તો કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે કે આ બસ પાણીમાં નથી ડૂબતી? ચાલો જાણીએ. મિત્રો, પાણી ઉપર ચાલવાવાળી બસને રિવર બસ કહેવામાં આવે છે, જેને સૌથી પહેલા 2016માં જર્મનીમાં ચલાવવામાં આવી હતી. તે પછી આ બસને દુબઈ, ભારત અને નેધરલેન્ડમાં પણ ચલાવવામાં આવી. આ બસ અહીંયા ફરવા આવવાવાળા મુસાફરો માટે ચલાવવામાં આવે છે, જેનું નીચેનો ભાગ એક હોડી જેવો હોય છે કે જે પાણીને અંદર નથી આવવા દેતું. તો શું આ પૈડાના મદદથી પાણી ઉપર તરતી હશે? એવું નથી મિત્રો, આ બસમાં જહાજની જેમ પ્રોપેલર લાગેલું હોય છે અને આ બસ જ્યારે પાણીમાં ઉતરે છે તો ડ્રાઈવર આના પૈડાને ઉપર કરીને પ્રોપેલરને ચાલુ કરી દે છે, જેના હિસાબે આ પાણીમાં આસાનીથી ચાલી શકે છે. મિત્રો, બધાને ખબર છે કે ટ્રેનમાં ગાડીની જેમ સ્ટેરિંગ નથી હોતું, તો એક ટ્રેન પાટાઓને કઈ રીતે બદલે છે અને શું ટ્રેનના પાટાને બદલવાનું કામ ડ્રાઈવરના હાથમાં હોય છે કે બીજું કોક કરતું હોય છે? ચાલો જાણીએ. મિત્રો, તમે બધાએ ટ્રેનના પૈડા તો જોયા જ હશે. આ પૈડા અંદરની બાજુથી ખાડાવાળા હોય છે, એટલા માટે આ પાટાને પકડીને રાખે છે અને પાટા જે બાજુ જાય છે ટ્રેન પણ એ જ બાજુ જાય છે. ટ્રેન જે જગ્યાએથી પાટા બદલે છે એ જગ્યાને સ્વિચ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંયા સ્વિચ પ્લેટને આગળ પાછળ કરીને ટ્રેનની લાઇનને ચેન્જ કરવામાં આવે છે. પહેલાના સમયમાં આને ચેન્જ કરવા માટે ટ્રેકમેન રાખવામાં આવતા હતા, જે ટ્રેનના આવવા ઉપર વારંવાર આને ફેરવી નાખતા હતા. પણ આજના સમયમાં આ કામ પોઈન્ટ મશીનના મદદથી કરવામાં આવે છે, જેમાં ટ્રેનના ડ્રાઈવરનું કોઈ કંટ્રોલ નથી હોતું. અને મિત્રો, આ સ્ટેશન માસ્ટર નક્કી કરે છે કે ટ્રેનને કઈ દિશામાં લઈ જવી છે. શું તમે જાણો છો કે આવી વિશાળ પવનચક્કીમાં મોટા મોટા પંખાને આટલી ઊંચાઈ ઉપર કઈ રીતના લગાડવામાં આવે છે? અને મિત્રો, આ પવનચક્કી એટલું ધીરે ફરે છે કે ખાલી 1 મિનિટમાં 15 જ રાઉન્ડ લગાડે છે. તો મિત્રો, આ એક દિવસમાં કેટલી વીજળી પેદા કરતી હશે? ચાલો જાણીએ. મિત્રો, એક પવનચક્કી માટે સૌથી પહેલા એક મોટું ટાવર લગાડવામાં આવે છે, જે એફિલ ટાવરથી પણ ઊંચા હોય છે. આ ટાવરની ઊંચાઈ 200 મીટરથી પણ વધારે હોય છે અને સૌથી અઘરું કામ પવનચક્કીની ઉપર પંખાને લગાડવાનું હોય છે. આના પંખાને પહેલા ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. આ પંખાને ટાવર સુધી પહોંચાડવા માટે લાંબા અને મોટા ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી પંખાને જોડીને ક્રેનની મદદથી ટાવર ઉપર પહોંચાડવામાં આવે છે. તે પછી આ પંખા ધીરે ધીરે તો ફરે છે, પણ 3.4 મેગાવોલ્ટની વીજળી બનાવી લે છે અને આ એક પવનચક્કી 1900 ઘરને વીજળી આપી શકે છે. ભારતનો સૌથી ખતરનાક રેલવે રૂટ. આમાં સફર કરવા ટાઈમે માણસોની હાલત ટાઈટ થઈ જાય છે. આપણે વાત કરીએ છીએ પામ્બન બ્રિજની, જે 100 વર્ષથી પણ વધારે જૂનું છે. અને મિત્રો, આ બ્રિજની સાઈડમાં સેફટી માટે કોઈ બાઉન્ડ્રી પણ નથી બાંધેલી. તો મિત્રો, આ બ્રિજ આટલું જૂનું અને ખતરનાક હોવાના કારણે આને બંધ કરવામાં કેમ નથી આવતું? ચાલો જાણીએ. મિત્રો, પામ્બન બ્રિજને એક અંગ્રેજોએ બનાવ્યું હતું, જેની ઊંચાઈ નોર્મલ બ્રિજથી બહુ જ ઓછી છે. એટલા માટે દરિયાના મોજા આની નીચેથી નથી જઈ શકતા અને દરિયામાં થોડું પણ તુફાન આવવા ઉપર મોજા આની ઉપરથી ભટકાઈને જાય છે. આવામાં જ્યારે ટ્રેન આની ઉપર ચાલે છે તો એ મોજાની સાથે વહી પણ શકે છે. એટલા માટે આ જૂના બ્રિજની બાજુમાં 3 મીટર ઊંચો એક નવો બ્રિજ બનાવવા જઈ રહ્યો છે, જેનું લગભગ 84% કામ પૂરું પણ થઈ ગયું છે. અને જ્યાં સુધી નવું બ્રિજ બનીને તૈયાર નથી થઈ જતું ત્યાં સુધી પામ્બન બ્રિજને બંધ નથી કરી શકતા. શું તમે જાણો છો કે મોટા મોટા મુસાફરો પ્લેનમાં એક નાનું એવું થર્મોમીટર કેમ નથી લઈ જઈ શકતા? અને શું મિત્રો, પ્લેનમાં કરવામાં આવેલ ટોયલેટ સીધું જમીન ઉપર આવીને કોકની માથે પડતું હોય છે? તમારા મનમાં પણ આ સવાલ કોઈ વાર તો આવ્યું જ હશે. તો ચાલો જાણીએ. મિત્રો, આ પ્લેન વાદળથી પણ ઉપર ઉડે છે. આવામાં આને સાવ પાતળા ધાતુથી બનાવવામાં આવે છે અને આ ધાતુમાં કોઈ દિવસ કાટ પણ નથી લાગતું. એટલા માટે પ્લેનને એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. પણ મિત્રો, થર્મોમીટરને મર્ક્યુરીથી બનાવવામાં આવે છે. અને મિત્રો, મર્ક્યુરી એક એવી વસ્તુ છે કે તેનાથી એલ્યુમિનિયમમાં કાટ લાગી જાય છે અને એલ્યુમિનિયમ ઓગળી પણ જાય છે. એટલા માટે આનું એક ટીપું પણ પ્લેનમાં પડી જાય તો બહુ જ મોટું અકસ્માત પણ થઈ શકે છે. અને મિત્રો, પ્લેનમાં કરવામાં આવેલ ટોયલેટ કોઈ દિવસ નીચે નથી પડતું, કેમ કે આના માટે પ્લેનમાં એક ટેન્ક લાગેલું હોય છે, જેમાં પ્લેન જ્યારે લેન્ડ થાય છે ત્યારે એ ટેન્કને ખાલી કરવામાં આવે છે. અને શું મિત્રો, તમે પણ પ્લેનમાં મુસાફરી કરેલી છે? તો કોમેન્ટ કરો.